નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારની અંદર। મિત્રો, તમે અત્યારે ખાસ કરીને જોઈ શકો છો કે અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે આકાર પામતી તમે જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો, આ ભાગોની અંદર પણ ફરી એકવાર વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં આ ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહની અંદર ફરી એકવાર વરસાદી રાઉન્ડ જોવા મળવાનો છે। ખાસ કરીને મિત્રો, તમે જોઈ શકો છો આજે 3 ડિસેમ્બર અને આજે ખાસ કરીને મિત્રો મંગળવાર થયો છે। અને મિત્રો, તમે જોઈ શકો છો ભારતના જે દક્ષિણી ભારતના રાજ્યો હોય સાથે અરબ સાગરને અડીને આવેલા તમામ રાજ્યોની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જેવો વાતાવરણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ખરેખર મિત્રો, અત્યારે આ વરસાદી વાવાઝોડું છે મિત્રો, ફેંગલ નામનું વાવાઝોડું જે બન્યું હતું એ ખાસ કરીને હિન્દ મહાસાગરમાંથી પસાર થઈને ખાસ કરીને બંગાળની ખાડી સુધી એ વરસાદી સિસ્ટમ આગળ વધી હતી। ત્યારબાદ તે શ્રીલંકા લાગુના વિસ્તાર છે ભારતના, જે તમે જોઈ શકો છો આ ભાગોની અંદર મિત્રો આ ફેંગલ નામનું વાવાઝોડું રહ્યું હતું ગઈકાલ સુધીમાં। પરંતુ આજે તમે જોઈ શકો છો એ વાવાઝોડું સંપૂર્ણપણે દરિયાઈ મારફતે તો ન કહી શકાય, પરંતુ ભારતના જે ભૂગર્ભ જળ ભાગ તરફથી મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે અરબ સાગરના ભાગ તરફ અત્યારે આગળ વધેલી જોવા મળી રહી છે। એટલે કે મિત્રો, ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે। મેઘ તાંડવ શરૂ થતું હોય તેવું પૂર્વ અનુમાન પણ અત્યારે જાહેર કરી દેવામાં આવી રહેલું છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ અત્યારે આગાહી કરવામાં આવી છે, જેમના પરથી માહિતી મેળવી તો મિત્રો હવે આગામી દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ છે એમનો ઘેરાવો તમે જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો બેંગલુરુ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના જે અરબ સાગરને અડીને આવેલા તમામ વિસ્તાર હોય, જેમાં મુંબઈથી લઈને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમામ રાજ્યો સુધી, આ સાથે મધ્ય ભારતના પણ અમુક રાજ્યોની અંદર આ વરસાદી ઘેરાવો છે એ પણ અત્યારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો, આ વરસાદી સિસ્ટમ છે એ પણ આ બધા જ ભાગોની અંદર અત્યારે તાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે। જેમ મિત્રો દિવસો પસાર થશે, સમય પસાર થશે, એમ મિત્રો આ કલાકોની અંદર આગામી કલાકની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ થોડીક નબળી પડશે, પરંતુ એમના વાદળોના ઝુંડ છે એમના કારણે આપણા ગુજરાત ઉપર શું અસર થશે તો મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું વાતાવરણ છે। ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ પણ સંભાવના નથી। ગુજરાતમાં પણ ઠંડી અત્યારે વધતી જોવા મળી છે, ઠંડીનો ચમકારો અત્યારે વધી રહેલો હોય હાલ એવા સમાચાર મળી રહ્યા છે। ભારતના મિત્રો આ દક્ષિણી ભારતના તમે ભાગો જોઈ શકો છો। આ સાથે મિત્રો થોડી જ હવે કલાકોની અંદર હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈશું કે આ વરસાદી સિસ્ટમ છે એ કઈ રીતે આકાર પામી રહી છે। તમે મિત્રો આ સાથે તમે જોઈ શકો છો બેંગલવી લાગુના વિસ્તારની અંદર અત્યારે વાદળોના ઝુંડ છે અત્યારે હાલ ઘેરાતા જોવા મળી રહ્યા છે। આ વરસાદી સિસ્ટમના વાદળો તમે ખાસ કરીને જોઈ શકો છો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં મિત્રો આ વરસાદી માત્રાના કારણે હાલ મિત્રો ત્યાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। હાલ એવી પણ ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા છે એવી ખાસ કરીને હવામાનને લઈને સમાચાર મળી રહ્યા છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી જે ઓફિશિયલી જે જાહેરાત કરવામાં આવી છે, જે મિત્રો નકશા રજૂ કરીને અત્યારે ખાસ કરીને જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી, કારણ કે ભારતના જે દક્ષિણી ભારતના જે રાજ્યો તમે જોઈ શકો છો ત્યાં તો મિત્રો ખાસ કરીને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ભારતના ઉત્તર ભારતના જે વિસ્તારો છે, પર્વતીય વિસ્તારો છે, ત્યાં ભારે હિમવર્ષા પડવાને લઈને બરફ પડવાને લઈને ખાસ કરીને અત્યારે યલો એલર્ટની ચેતવણી છે, વોર્નિંગનો મેપ છે એ પણ અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને મિત્રો એ મેપ ઉપર સવિસ્તાર માહિતી મેળવીએ। તમે મિત્રો અત્યારે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે નકશો ભારત દેશને લઈને અને ખાસ કરીને અનેક રાજ્યોને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે એમના ઉપર થોડીક વિગતવાર માહિતી મેળવી। તો મિત્રો અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો અહીંયા ખાસ જે અત્યારે લાલ કલર તમે જોઈ શકો છો ત્યાં ખાસ કરીને મિત્રો વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે। પીળો કલર પણ જોઈ શકો છો, ત્યાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે। ખાસ કરીને મિત્રો રેડ કલરનો ભાગ છે તે ખાસ કરીને મિત્રો હળવાથી લઈને ઝાપટા સ્વરૂપે વરસાદ પડે હાલ એવી માહિતી મળી રહી છે। એવા ખાસ કરીને મિત્રો એવી આગાહી છે અત્યારે શક્યતા જોવા મળી રહી છે।
સાથે સાથે આપણા ગુજરાતમાં મિત્રો કોઈ પણ વરસાદ કે માવઠું પડે એવી અત્યારે શક્યતા માત્ર 1 થી 2% સુધી જ રહેલી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે ઠંડીનું જોર વધે એવી કોઈ પણ સંભાવના છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી રહી। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ બની હતી ફ્રેન્ગલ નામનું વાવાઝોડું, એ ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સૌપ્રથમ તો તે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર એ સક્રિય બની હતી। ત્યાર પછી એ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે કરતી આગળ વધતી તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને ભારતના મિત્રો એ શ્રીલંકા લાગુના વિસ્તાર છે ત્યાં પણ ત્યાંથી પસાર થઈને ભારતના જે આ ભાગની અંદર તમે જોઈ શકો છો ચેન્નઈ લાગુના વિસ્તાર છે। આ સાથે મિત્રો આ ભાગોની અંદર પણ આ વરસાદી સિસ્ટમની માત્રા છે ત્યારે ખૂબ જ પ્રમાણમાં વધતી જોવા મળી રહી છે। ખરેખર મિત્રો વાતાવરણ પણ બગડતું જોવા મળી રહ્યું છે, એ રીતની મિત્રો વરસાદની સંભાવના છે જોવા મળી હતી। પરંતુ અત્યારે આ વાવાઝોડું એ અથડાઈને ભારે તબાહી મચાવીને ખાસ કરીને ભારતના જ આ જમીન માર્ગ તરફથી આગળ વધીને કર્ણાટક લાગુના વિસ્તારથી લઈને કેરળ લાગુના વિસ્તાર, તામિલનાડુ લાગુના વિસ્તારથી ખાસ કરીને આગળ વધીને મિત્રો અત્યારે અરબ સાગરમાં હાહાકાર મચાવતી આ વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આજે 3 ડિસેમ્બર અને ખાસ કરીને મિત્રો આજે થયો છે મંગળવાર। સાથે સાથે મિત્રો તમે ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો, ગુજરાતમાં કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ પણ શક્યતા કે અત્યારે સંભાવના નથી। આ સાથે મિત્રો તમે ભારતના જે આ પશ્ચિમી ભારતના જે રાજ્યો તમે જોઈ શકો છો ત્યાં પણ મિત્રો કોઈ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ પણ સંભાવના નથી રહેલી। પરંતુ ભારતના જે આ દક્ષિણી ભારતના આ ભાગ જોઈ શકો છો ત્યાં યલો એલર્ટની ચેતવણી છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। એટલે કે મિત્રો આ ભાગની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ તો અમુક ભાગોની અંદર માવઠાનો માર પણ હવે ખેડૂત મિત્રો ત્યાંના હશે તેને સહન કરવો પડશે। અને મિત્રો ત્યાં વોર્નિંગને લઈને યલો એલર્ટની ચેતવણી છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે। ભારે પવનો ફૂંકાતા જોવા મળશે। ખાસ કરીને મિત્રો પવનોની સાથે તમે જેમ જેમ દિવસો પસાર થશે એમ મિત્રો ભારતના ઉત્તર ભારતનો ભાગ હોય, પૂર્વ ભારતનો ભાગ હોય, સાથે પશ્ચિમી ભારતનો ભાગ તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર સૂકું વાતાવરણ છે। કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ સંભાવના નથી। પરંતુ ભારતના જે અરબ સાગરનો ભાગ જોઈ શકો છો ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ તમે જોઈ શકો છો ખાસ કરીને 5, 6, 7, 8 તારીખનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશો તમે જોઈ શકો છો કોઈ પણ મિત્રો વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ સંભાવના કે શક્યતા જોવા નથી મળી રહેલી। એકદમ મિત્રો સૂકું વાતાવરણ જોવા મળશે। કોઈ ભારે કે અતિ ભારે વરસાદ પડે હાલ એવા પણ કોઈ સંભાવના કે સંકેતો જોવા નથી મળી રહેલા। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો જે નકશા રજૂ કર્યા એમના વિશે વાત કરી તો હવે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એ આગાહીમાં અત્યારે શું કહેવામાં આવી રહ્યું છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો 2025ના ચોમાસાને લઈને અને પરેશ ગોસ્વામી દ્વારા પણ 2025ના ચોમાસાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે। એમના દ્વારા અત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારું 2025નું ચોમાસું છે આ 2024ની સરખામણીએ ખૂબ જ અલગ જ રહેશે। એટલે કે આવનારું 2025નું ચોમાસું છે એમાં પણ વાવાઝોડાનો ખતરો આ 2024ના રોજ જે અત્યારના સમયગાળા દરમિયાન જે રીતે વાવાઝોડા જોવા મળી રહ્યા છે એ રીતની જ વાવાઝોડાની શક્યતા જોવા મળશે। કારણ કે મિત્રો આવનારું જે ચોમાસું છે એ ખાસ કરીને મોડું શરૂ થશે। જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર આ વાવાઝોડું છે એ મિત્રો તાહીમામ દર્શાવતું જોવા મળવાનું છે। એ રીતની શક્યતા પણ અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા છે એ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। વાતાવરણની અસ્થિરતાના કારણે અત્યારે હાલ આ તમામ ખાસ કરીને મિત્રો સંભાવના છે એ અત્યારે બનતી જોવા મળી રહી છે। કંઈક નવા માહિતી છે